અમદાવાદમાં એએમસીનું સ્કૂલોમાં ચેકિંગ. અદાણી વિદ્યા મંદિરમાં એએમસીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. સ્કૂલમાં ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ કરાઈ. ફૂડ બનાવવાની અને પીરસવાની પ્રક્રિયાની પણ ચકાસણી કરવામાં આવી. જરૂરી સર્ટિફિકેટ સહિતની બાબતોની તપાસ હાથ ધરાઈ. વિદ્યાર્થીઓને અપાતા ખોરાકની ગુણવત્તા અંગે એએમસી એલર્ટ બની છે. કેતનની ઘટના બાદ અમદાવાદના ડીઓએ તમામ સ્કૂલોની ચકાસણીને આદેશ આપ્યો હતો. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ફૂડ વિભાગની ટીમ છે તે આજે વિવિધ સ્કૂલોમાં ચેકિંગ કરી રહી છે. હાલમાં તેઓ ઉપસ્થિત છે અમદાવાદની અદાણી વિદ્યા મંદિર ખાતે, જે મકરબા ખાતે આવેલી છે. ત્યાં કેન્ટીનની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે હાલમાં જે અધિકારીઓ છે તે તેની ચકાસણી જે છે તે કરી રહ્યા છે અને ખાસ તમામ જે ચીજ વસ્તુઓ જે અહીંયા મૂકવામાં આવી છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમામ પ્રોડક્ટો જે છે તેનું એક્સપાયરી ડેટ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે સાથે ફૂડની ગુણવત્તાને લઈને પણ હાલમાં ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. એટલે તમામ પ્રકારની ચીજ વસ્તુઓ જે અહીંયા રાખવામાં આવી છે, કેન્ટીનની જે ચોખ્ખાઈ છે, સાથે સાથે જે કઈ કઈ ચીજ વસ્તુઓ તેનો યુઝ કરવામાં આવે છે, તે તમામે તમામ ચીજ વસ્તુઓ જે છે તે અહીંયા હાલમાં તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બાળકો જે છે તે હાલમાં ભોજન લઈ રહ્યા છે ત્યારે ભોજનમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક ન થાય તેનું ધ્યાન પણ જે છે તે રાખવામાં આવી રહ્યું છે. અને અમદાવાદની અદાણી વિદ્યા મંદિરની સાથે સાથે સેન્ટ ઝેવિયર સ્કૂલ છે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ડીઓ દ્વારા 51 જેટલી સ્કૂલોનું જે લિસ્ટ છે તે આપવામાં આવ્યું છે. તેમાં તમામના જે ચેકિંગ કરાય છે. મહેન્દ્રભાઈ, શું કહેશો, શું ચકાસણી કરવામાં આવી? હાલમાં અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં જે સ્કૂલો ચાલે છે તેમાં જે ભણતા બાળકો છે તેઓને સ્કૂલમાંથી ભોજન પીરસવામાં આવે છે. એ ભોજન યોગ્ય ગુણવત્તાવાળું છે કે નહીં, તેમજ ભોજન બનાવવાવાળી જગ્યા જે છે એ ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરે છે કે કેમ તેની હાલ ચકાસણી હાથ ધરાઈ રહી છે. અને જરૂર પડે ખાદ્ય પદાર્થના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવશે. એફએસઆઈ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે, તે પ્રમાણે ડીઓએ કર્યું હતું. શું શાળાઓમાં એ પ્રકારનું જરૂરી હોય છે? કેન્ટીન ચલાવનારા લોકોમાં કયા પ્રકારના નિયમો છે? કેન્ટીન જે ચલાવતા હોય એ જગ્યાએ સૌથી પહેલાં તો એફએસઆઈનું લાઇસન્સ કમ્પલસરી છે. એફએસઆઈનું લાઇસન્સ હોય એ લોકો ખાદ્ય પદાર્થો બનાવી અને વેચી શકતા હોય છે. એની અંદર સારી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો પરચેજ કરવાના, સારી કન્ડિશનની અંદર ખાદ્ય પદાર્થો બનાવવાના અને બાળકોને પીરસવાના હોય છે. અને એમાં શેડ્યુલ કોડના નિયમોનું તે લોકોએ પાલન કરવાનું હોય છે. તો તમામ નિયમોનું પાલન જે છે તે ખૂબ જ જરૂરી છે કરવાનું. અને જે નહીં હોય તો શાળાઓને દંડ પણ કરવામાં આવી શકે છે. હાલમાં અદાણી વિદ્યા મંદિર જે સરખેજ ખાતે આવેલી છે ત્યાં કોર્પોરેશનના ફૂડ વિભાગનું ચેકિંગ જે છે તે હાથ ધરાયું છે. સાથે સેન્ટ ઝેવિયર શાળા છે અને ઉપરાંત અનેક જે શાળાઓ આવેલી છે અમદાવાદ શહેરમાં, તેમાં બી જે છે તે ચેકિંગ હાથ ધરાયું છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.